જે પત્નીઓ ઘરે રહીને ઘર સંભાળે છે અને નોકરી નથી કરતી તેમને લોકો કંઈ જ સમજતા નથી. જો કે હવે મહિલાઓના ઘર સંભાળવાને પણ કામ ગણવું જોઈએ એવી મુહિમ આ એક વિદેશી મહિલાએ ચલાવી છે. આ મહિલા ઘરમાં કરવામાં આવતા પોતાના દરેક કામની કિંમત પતિ પાસેથી વસૂલ કરવા લાગી છે. સોશિયલ મીડિયા પર તેણે આ વિશે પણ માહિતી શેર કરી છે કે તેણે દરેક કામનો રેટ નિશ્ચિત કર્યો છે. કપડાં ધોવાના, ઇસ્ત્રી કરવાની, રસોઈ કરવાની, ડસ્ટિંગ અને કચરાપોતું કરવાનું જેવા દરેક કામ માટે તેણે ચોક્કસ રેટ નક્કી કર્યો છે અને દર મહિને તે પતિ પાસેથી એ વસૂલી પણ લે છે. આ મહિલાનું કહેવું છે કે કપડાં ધોવાના અને ઇસ્ત્રી કરીને ગોઠવવાના દર મહિને 800 પાઉન્ડ એટલે કે 9,200 રૂપિયા લે છે. કચરો વાળીને પોતું મારવાના એક દિવસના 10 પાઉન્ડ એટલે કે 1,000 રૂપિયા, ડસ્ટિંગ કરવાના 9,000 રૂપિયા અને એટલું જ નહીં, બાળકો માટે મનપસંદ ભોજન રાંધવાના પણ મહિને 17,000 રૂપિયા લે છે. એમ દરેક કામનું રેટ લિસ્ટ તેની પાસે છે. તો શું દરેક હાઉસવાઈફે એવું કરવું જોઈએ? તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.